સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટના ઈરાદે ઘૂસેલા 4 હથિયારધારી લૂંટારુઓએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે। આ ગોળીબારમાં જ્વેલર્સના માલિક આશિષ રાજપરા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। લૂંટારુઓ પૈકીના એકને ગુસ્સે ભરાયેલા ટોળાએ માર માર્યો હતો તેમજ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે 8:30 થી 9:45 આસપાસ સચિન પોલીસ સ્ટેશનના સ્ટેશન બજાર વિસ્તાર છે, એમાં શ્રીનાથજી જ્વેલર્સ કરીને એક જ્વેલરીનો શોરૂમ છે। એમાં 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે જ્વેલરીના શોરૂમમાં એન્ટર થયા અને 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ પાસે ફાયરઆર્મ્સ હતું અને એમણે અંદર જે જ્વેલરી શોરૂમના માલિક વિશાલભાઈ રાજપરા અને 2 એમ્પ્લોયી મહિલા એમ્પ્લોયી અને બીજા એક બેઠેલા હતા। આ ચારે ચાર જણને ધાકધમકી આપી અને એકબીજાને એક સાઈડ કરી અને એમની પાસે આરોપીઓ પાસે જે મોટી બેગ હતી એ બેગમાં ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ્સ હતા એમને ભર્યા અને આ 4 આરોપીઓ જ્વેલરી શોરૂમમાં બહારની તરફ આવી અને સાંકડી લોબી છે ત્યાંથી ભાગવા જતા હતા। એ દરમિયાન આ વિશાલભાઈ રાજપરાના એક બ્રધર કે જે આગળના શોરૂમમાં હતા એમણે એ જોયું તો સામે ગલીમાં આવ્યા અને એમને પ્રતિકાર કર્યો, એમને રોકવા માટે આરોપીઓને પ્રયત્ન કર્યો। ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના પાસે જે ફાયરઆર્મ્સ હતું એના પાસેથી એને 2 બુલેટ ફાયર કરી અને આ જે વિક્ટિમ આશિષ રાજપરા જે છે એમને છાતીના ભાગે વાગ્યું, એ ગંભીર ઇજા થતાં એનું ડેથ થયું છે અને આ આરોપી જે ભાગતા હતા એમની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીને ઝડપી પકડવા માટે પ્રયત્ન કર્યો। તો એ 4 આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ મારેલો છે અને ઈજા થયેલી છે। એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે। આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્વના પુરાવાઓ કલેક્ટ કરવામાં આવેલા છે, એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે અને પ્રાથમિક વિગતો જે મળેલી છે એ આધારે આ તમામ આરોપીઓ હતા 2 દિવસ પહેલા જ બિહારથી અહીંયા લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા સુરત શહેરમાં અને આ 3 આરોપીઓ જે હજુ પકડાયેલા નથી એમને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ 6 થી વધુ ટીમ ફિલ્ડમાં કાર્યરત છે।